પણ એની પહેલાં આ બધી મારી ફાઇલો છે બરાબર. આ ફાઇલો ઓછામાં ઓછી 50 ફાઇલો હશે. જુઓ તમે. હેલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો? તો ફરીથી સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં. અરે ના 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 ના, આનો જ જવાબ ચાલો તમને લાઇબ્રેરીમાં જઈને આપું. તો હાલો લાઇબ્રેરીમાં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરીમાં. તમે જોઈ શકો મારું સેટઅપ. આ મારું લેપટોપ છે, આ મારું ઇમ્યુલેટર છે બરાબર. હવે આ ઇમ્યુલેટરની શું કામને જરૂર પડે આવી રીતના એ હું તમને હવે બતાવીશ બરાબર છે. જો અત્યાર સુધી છે ને મેં એક વર્ક કર્યું છે બરાબર. આ બધી મારી ફાઇલો છે. એ વર્ક શું છે એ તમને બતાવું આગળ, પણ એની પહેલાં આ બધી મારી ફાઇલો છે બરાબર. આ ફાઇલો ઓછામાં ઓછી 50 ફાઇલો હશે. જો તમને બતાવું. તો આ બધી ફાઇલોમાં આવી રીતના કોડ હોય છે બરાબર છે. ને આ મારી કોડ ક્યાં એપ્લિકેશનમાં છે? તો કે એન્ડ્રોઈડ સ્ટુડિયો બરાબર છે. હવે તમને નામ સાંભળીને એવું લાગતું જ હશે કે કંઈક એન્ડ્રોઈડ રિલેટેડ હોય. આપણે એપ્લિકેશન બનાવેલી છે બરાબર છે. એ એપ્લિકેશન અહીંયાથી હું કોડ રન કરું એટલે આ ઇમ્યુલેટરમાં રન થશે બરાબર છે. તમને બતાવું, ચાલો પ્રેક્ટિકલી બતાવું. તો મિત્રો ફાઇનલી જો થઈ ગયું છે. જો લોન્ચિંગ એપ ઓન ડિવાઇસ બરાબર. લોન્ચિંગ ઓન ડિવાઇસ. હવે અહીંયાથી અહીંયા જાય છે થ્રુ ડેટા કેબલ બરાબર છે. જો થઈ છે એપ રન. અમારી એપ છે બરાબર. એમાં અત્યારે એક એરર આવે છે એ મારે સોલ્વ કરવાની છે. ફ્રન્ટ પેજ છે મારું મોબાઈલ એપનું બરાબર. અહીંયા યુઝરનું નામ લખેલું છે. અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે જે હું આઈ થિંક 20 ડેઝથી અપથી હું પ્રોજેક્ટમાં કામ કરું છું. પ્રોજેક્ટમાં જો બધી મેં ફંક્શનાલિટી આપી છે. જો અત્યારે મારે એક જ એરર આવે છે બરાબર છે. જો બધી ફંક્શનાલિટી વર્કિંગ છે. આ એડમિન બરાબર છે. લોગિન લોગઆઉટ વર્કિંગ છે. આખે મારો આ એક પ્રોજેક્ટ છે બરાબર. હવે બીજો પ્રોજેક્ટ છે. બીજો પ્રોજેક્ટ હું તમને કન્ટિન્યુ આગળ બતાવું છું. તો મિત્રો તમે મારો પહેલો પ્રોજેક્ટ જોયો છે બરાબર, ઝપાટા સર્વિસીસનો. હવે મારો બીજો પ્રોજેક્ટ બતાવું છું. આ મારો બીજો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ છે વેબસાઇટ છે બરાબર. પ્રોજેક્ટ જે વેબસાઇટને મેં એપ્લિકેશનમાં કન્વર્ટ કરેલ છે. વેબસાઇટને મેં એપ્લિકેશનમાં કન્વર્ટ છે યુઝિંગ રેપ્લિટ બરાબર. આ બધી એની ફાઇલો છે બરાબર. બધી ફાઇલો મારી ઓનલાઈન છે, પેસ્ટ થયેલી. જોઈ શકો તમે કેટલી ફાઇલો છે બરાબર. લોગિન પેજથી માંડી અને લોગઆઉટ પેજથી બધું છે બરાબર. હવે આ પ્રોજેક્ટ છે આનો આવી રીતના બધી ફાઇલોમાં અલગ અલગ ટાઈપનો કોડ છે બરાબર. હવે તમને એનું આઉટપુટ બતાવું છું. જો આ મારો ઇમ્યુલેટર છે બરાબર. આમાં મારે કેબલની કે જરૂર પડે નહીં, ડાયરેક્ટ વેબસાઇટ જ છે મારી બરાબર. આ થયો છે પ્રોજેક્ટ રન બરાબર. ફર્સ્ટ ઓફ પહેલાં મારે લોગિન કરવું જોશે અહીંથી. મારું એકાઉન્ટ છે એટલે બરાબર. હું અહીંયા લોગિન કરીશ. તો મેં ગમે એ યુઝર નાખ્યું છે એટલે પહેલાં યુઝર મારું રજિસ્ટર નથી એટલે પહેલાં મારે સાઇન અપ કરવું જોશે અહીંયાથી બરાબર. સાઇન અપ કરું. બરાબર. હવે હું લોગિન કરીશ.
અમે લોગિન કરી નાખ્યું છે, બરાબર છે. આ મારું ડેશબોર્ડ આવ્યું, પ્રોફાઇલ ડેશબોર્ડ. હવે એમાંથી હું બેક ટુ હોમ જઈશ. આવી ગયું છે, બરાબર. હવે અહીંથી હું કોઈ પણ સર્વિસ બુક કરી શકું, આટલી બધી મારી પાસે સર્વિસ છે. બ્લીચિંગ, થ્રેડિંગ, બધાના પ્રાઇસ સહિત. હવે હું અહીંથી કદાચ એકને એડ ટુ કાર્ટ કરીશ એટલે મને પોપઅપ આવશે, ફાઇનલ એપોઇન્ટમેન્ટ. બરાબર. મેં શું બોડી વેક્સ સિલેક્ટ કરેલું છે. હવે મારે અહીં પાછું મારે નામ ને બધું અપોઇન્ટમેન્ટ બુકિંગ ફોર્મ છે, અહીંયા મારે મારું નામ લખવું જોશે. હવે બોડી વેક્સના 700 રૂપીસ છે. હવે કદાચ હું એમાં થ્રેડિંગ એડ કરું તો પ્રાઇસ મારો અહીંયા ઇન્ક્રીઝ થવું જોઈએ, બરાબર છે. અહીંયા હું થ્રેડિંગ એડ કરું છું, થઈ ગયું છે પ્રાઇસ ઇન્ક્રીઝ, રાઈટ. બોડી વેક્સના 700 હતા એને બદલે 150 એડ થઈ ગયા છે. હવે મારે અહીંયા મોર્નિંગની શિફ્ટમાં બુકિંગ કરવું છે, બરાબર છે. અને પેમેન્ટ હું કેશની રીતના કરીશ, પછી બુક અપોઇન્ટમેન્ટ કરીશ એટલે મારી અપોઇન્ટમેન્ટ સક્સેસફુલી બુક થઈ ગઈ છે, રાઈટ. હવે હું જઈશ અહીંયા માય પ્રોફાઇલ, બરાબર. માય પ્રોફાઇલમાં જોઈશ, અહીંયા મને મારું યુઝર નેમ અને નેમ બતાવે છે, બરાબર. હવે એમાંથી હું વ્યૂ અપોઇન્ટમેન્ટ્સ કરીશ. વ્યૂ અપોઇન્ટમેન્ટ્સમાં મને દેખાડશે બોડી વેક્સ અને થ્રેડિંગ મારી બુક કરેલી છે, તારીખ આવશે, મોબાઈલ નંબર આવશે ને કોન્ટેક્ટ મેથડમાં મને ઈમેલ થ્રુ મને કન્ફર્મેશન આપશે એ લોકો, બરાબર છે. આવી રીતના મેં આ એક પ્રોજેક્ટ બનાવ્યો છે. એમાં બધું અત્યારે આપેલું છે. બ્રાઇડલનો સ્પેશિયલ પેકેજ આપેલો છે, એમાં પણ આવી જ રીતના બુક અપોઇન્ટમેન્ટ કરી શકાય. ઓફર્સ છે, ઓફર્સમાં મેં અત્યારે મોન્સૂન ઓફર્સ રાખી છે, મોન્સૂન માટે, બરાબર છે. રેઇન ગ્લો ફેશિયલ ને હેર સ્મૂથિંગ એવી બધી આપી છે ફંક્શનાલિટી, બરાબર છે. આ મારો પ્રોજેક્ટ છે. તો મિત્રો, તમારા ક્વેશ્ચનનો તમને આન્સર મળી જ ગયો હશે. 20 દિવસ 22 દિવસ બ્લોગ વિડીયો કેમ નહોતો આવતો, એમાં તો ઘણા બધાના મેં તમને આગળ બતાવી રીતના મેસેજ આવ્યા છે કે તમે યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી શું, બરાબર. તો એનું રિઝલ્ટ તમને મેં બતાવ્યું છે, પ્રોજેક્ટ, બરાબર મારો. અને હા, જો હજી એક છે કે આપણા હમણાં આટલા દિવસમાં મેં એનાલિસિસ કર્યું છે બ્લોગ ચેનલનું, બરાબર છે. એમાંથી આપણો એક વિડીયો લોકમેળાની તૈયારીવાળો, બરાબર, 3 મિનિટ અને 50 સેકન્ડનો હતો. એમાં આપણે અત્યારે ઓલરેડી 2120 કમ્પ્લીટ કર્યા છે, બરાબર છે. જે આપણો 13 ઓગસ્ટના હતો વિડીયો 3 મિનિટ અને 50 સેકન્ડનો લોકમેળાની તૈયારી. એમાં તમારા બધાના સાથ સહકારથી અને સપોર્ટથી આપણે 2149 વ્યૂઝ કમ્પ્લીટ કર્યા છે. સાથે સાથે જ આપણે 152+ સબસ્ક્રાઈબર ગેઇન કર્યા છે, એટલે કે ટોટલ અત્યારે આપણી ચેનલના 152 સબસ્ક્રાઈબર છે. અને બધા જ વિડીયોમાં 80+ વ્યૂઝ છે, મતલબ 80 કરતાં વધારે વ્યૂઝ છે. એટલે આમ જોઈએ તો 50% ઉપર આપણા વિડીયોમાં વ્યૂઝ આવે છે. જો તમે બધામાં 116, 2185, 107, 220. તો બસ જો આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો, બરાબર છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે.